નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે જાણીએ છીએ આપણે ધોરણ 10ની અંદર ગણિતનું પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ જોઈ રહ્યા છીએ, બરાબર. તો મિત્રો આપણે અહીંયા ટાટને લગતા બરાબર ગણિતના વિડીયોની સિરીઝ ચાલુ કરી છે, જેની અંદર આપણે પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓનું પાર્ટ 4 આવ્યા છીએ. તો ચલો મિત્રો, વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ. આગળનો પ્રશ્ન, એમ અને એન ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે કે જેથી 2520 ના અવિભાજ્ય અવયવીકરણ તરીકે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની m ઘાત ગુણ્યા n ગુણ્યા 7 ના જેમ દર્શાવી શકાય. ઓકે મિત્રો, તો પહેલા અહીંયા જે રકમ આપ્યું છે આપણે લખી દઈએ, બરાબર. શું કીધું છે કે 2520 નું અવિભાજ્ય અવયવીકરણ એમના હિસાબે કેટલું થાય છે? તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની m ઘાત ગુણ્યા n ગુણ્યા 7, બરાબર. આ એમના હિસાબે, પરંતુ મેં તમને કીધું છે એમના હિસાબે એમની જોડે રહેવા દેવાનું, આપણે આપણા હિસાબે કરી દઈએ, બરાબર. તો આપણે 2520 ના અવયવ પાડવા છે. ઓકે, તો મિત્રો 2520 ના આપણે અવયવ પાડીશું તો પહેલા કેટલા કરીશું? 1260 ગુણ્યા 2. અહીંયા બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. હજુ પણ 1200 બેકી સંખ્યા, 1260 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગશે. તો 1200 ના 600 અને 60 ના કેટલા થયા? 30. ઓકે, હજુ પણ જોઈએ તો 600 ના 300 અને 30 ના કેટલા થયા મિત્રો? 15. 2 ભાગ ચાલી ગયો, બરાબર. હવે જોવાનું રહ્યું કે 2 ભાગ તો ચાલશે કે નહીં ચાલે. તો બેકી સંખ્યા નથી તો 2 ભાગ નહીં ચાલે, તો આપણે શું ટ્રાય કરીશું? 3 ચાલે છે તો 3 ને 1 4, 4 ને 5 9, તો 9 એ 3 વડે વિભાજ્ય છે. તો યસ, આ પણ સંખ્યા 3 વડે ભાગ ચાલશે, બરાબર. તો 3 વડે ભાગ ચલાવીશું મિત્રો તો કેટલું થશે? તો 3 1 3, 3 5 15 ની વચ્ચે એટલે કે 105, બરાબર. 300 ના ત્રીજો ભાગ 100 અને 15 નો ત્રીજો ભાગ 5. તો અહીંયા 3 થઈ ગયા. ઓકે, તો હજુ 3 ને ટ્રાય કરીએ મિત્રો. તો 1 + 0 + 5 6 થયા, તો યસ 3 ભાગ ચાલશે. તો 35 3 105. હવે મિત્રો 35 નો 3 ભાગ ચાલશે નહીં, કારણ કે 3 ને 5 કેટલા થશે? 8. અને 8 એ 3 વડે વિભાજ્ય નથી, તો સ્વાભાવિક છે 35 પણ 3 વડે વિભાજ્ય નહીં થાય. તો આગળ 5 ટ્રાય કરીએ તો યસ 7 5 35 અને 1 7 7. તો આપણા હિસાબે મિત્રો કેટલું છે? 2520 બરાબર, ઓકે, 2520 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો મિત્રો આપણે આને આ રીતે લખી શકીએ. 2 ની કેટલી ઘાત થશે? 3 ઘાત. ઓકે, 3 ની કેટલી ઘાત થશે? 2 ઘાત, 5 અને 7. ઓકે, હવે તમને આઈડિયા આવી ગયો છે. તો ચલો આપણે સરખાવી લઈએ. પેલા એમની હિસાબે જે અવયવીકરણ થતું હતું એ જોઈ લઈએ. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની m ઘાત ગુણ્યા n ગુણ્યા 7. ઓકે, અને આપણા હિસાબે થાય છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. તો ચલો આગળ જોઈએ મિત્રો હવે. ઓકે, તો અહીંયા જો 2 ની 3 ઘાત અહીંયા પણ છે અને 2 ની 3 ઘાત અહીંયા છે. અહીંયા કેટલી છે? 3 ની m ઘાત, અને અહીંયા 3 ની કેટલી ઘાત છે? 2 ઘાત. તો માટે અહીંયા એ તો નક્કી થઈ ગયું કે ભાઈ m ની જગ્યાએ અહીંયા આપણને કેટલા મળે છે? 2. તો m બરાબર 2. ઓકે, અને n ની જગ્યાએ કેટલા મળે છે? 5. તો મિત્રો n બરાબર કેટલા થઈ ગયા? 5. ક્લિયર? 7 ની જગ્યાએ 7 આપેલા જ છે. તો અહીંયા શું થશે? m ની કિંમત 2 અને n ની કિંમત 5 થશે. તો 2 અને 5, યસ, આપણો સાચો જવાબ કયો થશે મિત્રો? 2 અને 5. ઓકે, આગળ વધીએ. તો ગુસા 21 35 અને 77. તો સિમ્પલ જ છે મિત્રો. ગુસા આપણને આટલા બધા જોયા છે, તો હવે આપણા માટે કઈ મોટી વસ્તુ નથી. તો ચલો 21 ના અવયવ પાડીએ તો 3 ગુણ્યા 7. ઓકે, 35 ના અવયવ પાડીએ તો 5 ગુણ્યા 7. ત્યાર પછી 77 ના અવયવ પાડીએ મિત્રો, તો 77 ના અવયવ થશે 11 ગુણ્યા 7 અથવા તો 7 ગુણ્યા 11, બરાબર. તો જો બધામાં કોમન હોય આપણો ગુસા, તો અહીંયા દેખાય જ છે કે ગુસા 21 35 અને 77 બધામાં હોય એવું કેવું છે મિત્રો? 7. તો યસ, આપણો રાઈટ આન્સર શું થઈ જશે? 7. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. p એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a નો સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો ખાલી જગ્યા થાય. તો મિત્રો આ ચેપ્ટર 1 નો પ્રમેય બીજો છે, બરાબર.
આગળ આપણે જોઈશું પ્રમેય 1 નો ઉપયોગ જે આવશે ત્યાં, પણ અહીંયા યાદ રાખજો આ ચેપ્ટર 1 નો પ્રમેય 1.2 છે. તો પહેલા પ્રમેયની ચર્ચા કરી લઈએ, બરાબર. આપણે તો જુઓ અહીંયા પ્રમેય શું કહે છે 1.2, ધારો કે p એ p અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય, બરાબર. તો જુઓ અહીંયા જોઈએ a પણ p વડે વિભાજ્ય ન હોય, a પણ p વડે વિભાજ્ય હોય તો યસ આપણો જવાબ શું થઈ જશે a. ઓકે મિત્રો, તો અહીંયા આપણે ઓપ્શન તો ટીક કરી લીધો, પણ જવાબ શું કેવી રીતે આવશે, કેવી રીતે આ થયું તો જોઈ લઈએ મિત્રો. ચલો, p એક અવિભાજ્ય સંખ્યા છે, અત્યારે p ની સાઈડમાં મૂકો, બરાબર. એટલે કે એક અવિભાજ્ય અવયવ થશે, એટલે p કેવી છે, અવિભાજ્ય. ઓકે, હવે વાત કરીએ ધન પૂર્ણાંક a માટે a નો સ્ક્વેર, બરાબર. કોઈ પણ હું ધન પૂર્ણાંક લઈ લઉં, ઉદાહરણ તરીકે મેં ધન પૂર્ણાંક લીધી કોઈ પણ સંખ્યા લઉં છું, ચલો અહીંયા 6 લઉં, બરાબર. તો 6 નો વર્ગ કેટલો થશે મિત્રો, 36. ઓકે, 6 લીધી, બરાબર. તો 6 માટે અહીંયા શું કહે છે, a માટે a સ્ક્વેર, તો 6 માટે 6 નો સ્ક્વેર, બરાબર. તો ચલો અહીંયા લખીએ 6 માટે 6 નો સ્ક્વેર, તો કેટલી થઈ જશે 6 નો સ્ક્વેર, 36 થઈ મિત્રો. હવે શું કહે છે, a સ્ક્વેર એટલે કે 36a p વડે વિભાજ્ય, એટલે અહીંયા આપણો p કેટલો છે, બરાબર. p કોઈ પણ અવિભાજ્ય અવયવ હોઈ શકે, તો 36 ના અવિભાજ્ય અવયવ લઈ લઈએ. તો 36 ના અવિભાજ્ય અવયવ કયા કયા થશે, 18 2 36, 9 2 36, 3 તરી 9 અને 1 3 3, બરાબર. તો આ 36 ના અવયવ થઈ ગયા, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો મિત્રો અહીંયા હવે સમજો તમે, અત્યારે હવે ધ્યાન આપજો. તો p એક અવિભાજ્ય સંખ્યા છે, તો અત્યારે આપણે p નો કોઈ રૂલ લાવ્યા નથી, હાલ આપણા માટે p કઈ નથી, બરાબર. હવે શું કહે છે, ધન પૂર્ણાંક a માટે આપણે એક ધન પૂર્ણાંક 6 લીધી અને અહીંયા 6 નો વર્ગ લીધો, બરાબર. 6 નો વર્ગ કેટલો થાય, 36. તો ધન પૂર્ણાંક a માટે a નો વર્ગ એટલે કે ધન પૂર્ણાંક 6 માટે 6 નો વર્ગ એટલે કે 36 p વડે વિભાજ્ય હોય, તો p આપણે આમાંથી ગમે તે એકને લઈએ. ચલો હું p બરાબર કેટલા લઉં છું, 2. તો 2 વડે તો 36 વિભાજ્ય જ છે, બરાબર. 36 એ 2 વડે વિભાજ્ય છે. તો પ્રમેય શું કહે છે, જો 36 એ 2 વડે વિભાજ્ય હોય તો 6 મતલબ કે એનું વર્ગમૂળ, 36 નું વર્ગમૂળ, અહીંયા a સ્ક્વેર છે એટલે એનું વર્ગમૂળ a થાય. તો અહીંયા આપણે 36 ની વાત કરીએ તો 36 નું વર્ગમૂળ કેટલું થશે, 6. તો 6 એ 2 વડે વિભાજ્ય થાય જ, બરાબર. ક્લિયર થઈ ગયું મિત્રો. ઓકે, તો અહીંયા 36 2 વડે વિભાજ્ય છે, તો 6 પણ 2 વડે વિભાજ્ય થાય. ઉદાહરણ તરીકે ચલો હું કોઈ બીજી સંખ્યા લઉં, અહીંયા 9 કે 11 કે ચલો 10 લઈએ, બરાબર. તો અહીંયા p બરાબર સોરી અહીંયા a બરાબર 10 લઉં, a બરાબર 6 લીધી, તો અહીંયા શું થયું મિત્રો, a નો સ્ક્વેર. ઓકે, ચલો હવે હું a બરાબર 10 લેવી છે મારે, a બરાબર 10. તો મિત્રો a સ્ક્વેર બરાબર કેટલા થઈ જશે, 100. તો ચલો 100 ના અવયવ પાડીએ, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. ઓકે, તો અહીંયા શું કહે છે મિત્રો, 100 એ 5 વડે વિભાજ્ય હોય તો 100 નું વર્ગમૂળ છે એ પણ a વડે વિભાજ્ય થાય જ, બરાબર. સોરી 100 એટલે કે a સ્ક્વેર 5 વડે વિભાજ્ય છે, તો a સ્ક્વેર એટલે કે 100 નું વર્ગમૂળ એટલે કે a એટલે કે 10 પણ 5 વડે વિભાજ્ય થાય, બરાબર. તો અહીંયા 100 એ 5 વડે વિભાજ્ય હોય તો 10 પણ 5 વડે વિભાજ્ય હોય જ, બરાબર. ઓકે, તો ચલો હવે આગળ વાત કરીએ મિત્રો. હવે અહીંયા થોડું કન્ફ્યુઝ ના થતા, મેં બધું તમને કમ્પ્લીટ ડિસ્ક્રાઇબ કરી દીધું, બરાબર. તો અહીંયા માટે અહીંયા કેવું છે મિત્રો, આ બધા આપણા માટે p છે. ઓકે, હજુ એક ઉદાહરણ આપણે આગળની સ્લાઇડમાં લઈ લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ મારે 12 લેવા છે. કેટલા લેવા છે, 12. p બરાબર મેં કેટલા લીધા, 12. સોરી a બરાબર મેં કેટલા લીધા, 12. તો એનો વર્ગ કેટલો થશે, 144. 144 ના હું અવયવ પાડું, બરાબર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, 3 3 9 અને 2 ની 4 ઘાત 16, 16 નો 144 થઈ ગયા, બરાબર. તો અહીંયા શું કહે છે કે આ બધા અવિભાજ્ય સંખ્યા છે. હવે આમાંથી તમે કોઈ પણ p લઈ લો, બરાબર. આમાંથી કોઈ પણ p એક અવિભાજ્ય સંખ્યા છે કે ભાઈ 3 વડે 144 વિભાજ્ય છે, તો 144 નું વર્ગમૂળ 12 પણ 3 વડે વિભાજ્ય થાય જ. એનો એક અવયવ 2 લઈ લો, જો 2 144 વડે 2 વડે વિભાજ્ય છે તો 12 પણ 2 વડે વિભાજ્ય થાય જ.
ઓકે, તો અહીંયા આપણે પી આમાંથી લેવાનું છે મિત્રો. આપણે શું કરવાનું છે, આપણા પી આમાંથી મળશે, આમાંથી કોઈ પણ પી લઈ લો તમે. બરાબર, તો તમે અહીંયા શું કન્ક્લુઝન કાઢ્યું કે 144 એ 3 વડે વિભાજ્ય હોય. બરાબર, પણ શરત શું છે, 3 એટલે કે પી. બરાબર, તો એ કેવો હોવો જોઈએ, અવિભાજ્ય હોવો જોઈએ. તો 12 એ 3 વડે વિભાજ્ય હોય જ. ક્લિયર? હવે તો અહીંયા શું થશે મિત્રો, આપણો જવાબ એ પણ પી વડે વિભાજ્ય હોય. અહીંયા પી ની જગ્યાએ આપણે સંખ્યાઓ લખીએ. ચલો 3 લખું, એ ની જગ્યાએ કેટલા લખું, 12 લખું, એ સ્ક્વેર ની જગ્યાએ કેટલા લખું, 144. બરાબર, તો 144 3 વડે વિભાજ્ય હોય તો કહેવાનો મતલબ શું, 12 પણ 3 વડે વિભાજ્ય હોય. ક્લિયર મિત્રો? તો આ મિત્રો એક પ્રમેય છે, પ્રમેયના કથનના આધારે પૂછેલો પ્રશ્ન છે, એટલે આપણને ખાસ યાદ રહેવો જોઈએ. ઓકે, તો ચલો આગળના ક્વેશ્ચન તરફ જઈએ. હવે બે સંખ્યાઓનો લસા 24 છે અને તેમનો ગુણાકાર 96 છે, તો તેમનો ગુસા કેટલો થાય? તો ચલો અહીંયા કોઈ બે સંખ્યાઓ આપણે a અને b લઈ લઈએ. ઓકે, તો લસા a b કેટલો આપેલો છે મિત્રો, 24. એમનો ગુણાકાર એટલે કે a ગુણ્યા b કેટલો આપેલો છે, 96. તો શું શોધવાનું છે, ગુસા a b શોધો. ઓકે, તો મિત્રો આ તો આપણે ઓલરેડી બહુ બધી વખત જોઈ લીધું એક્ઝામ્પલ. તો ચલો સૂત્ર મૂકીએ આપણે કે લસા a ગુણ્યા b ગુણ્યા ગુસા a ગુણ્યા b બરાબર શું થશે, a ગુણ્યા b. ઓકે, ચલો લસા a ગુણ્યા b કેટલો આપી લીધો છે, 24. ઓકે, ગુસા a ગુણ્યા b શું કરવાનું છે, શોધવાનું છે. અને a ગુણ્યા b કેટલો આપી દીધો છે, 96. તો શું થશે મિત્રો, ગુસા a અને b બરાબર આ 24 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો 96 ભાગ્યા 24. તો 24 4 96. તો યસ, આપણો ગુસા કેટલો થઈ જશે, 4. તો આપણો જવાબ થશે મિત્રો 4. ચલો આગળ વધીએ. જો ગુસા xy 1, તો મિત્રો આ ટાઈપનું એક ક્વેશ્ચન આપણે આગળ જોઈ લીધું છે, છતાંય ચલો જોઈ લઈએ. જો ગુસા xy કેટલો હોય મિત્રો, 1 હોય. ઓકે, તો ગુસા x માઇનસ y અને x પ્લસ y, તો એક કોનો કોનો હોય મિત્રો? તો આપણે આગળ ચર્ચા કરી છે, પહેલું લેક્ચર જોઈએ એની અંદર, કાં તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે, કાં તો અવિભાજ્ય સંખ્યાઓ. બંને સંખ્યાઓ કેવી હોય, અવિભાજ્ય સંખ્યાઓ, તો એમનો ગુસા 1 હોય. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કાં તો ક્રમિક સંખ્યાઓ. ઓકે, તો મિત્રો ક્રમિક સંખ્યાઓ હોય તો પણ એમનો ગુસા 1 હોય, અવિભાજ્ય સંખ્યાઓ હોય તો પણ એમનો ગુસા 1 હોય. ઓકે, અને પરસ્પર અવિભાજ્ય હોય તો પણ એમનો ગુસા કેટલો થશે, 1 જ થશે. તો હવે કેવી રીતે ગણીશું મિત્રો? તો આપણે ઓલરેડી એવો એક્ઝામ્પલ જોઈ લીધું છે, તો આપણે કંઈ નહીં કરવાનું, આપણે વારાફરતી ઉદાહરણ લઈએ કે ભાઈ હું પહેલા કોના માટે લઉં, ક્રમિક સંખ્યાઓ. તો ક્રમિક સંખ્યાઓ મેં લીધી 8 અને 9. તો ગુસા 8 અને 9 કેટલો છે, 9 અને 8 લઉં. ચલો 9 અને 8, કારણ કે બાદ કરવાનું છે એટલે 9 અને 8 1 છે. તો આની વાત કરીએ હવે, તો ગુસા 9 માઇનસ 8 અને 9 પ્લસ 8. તો 9 માઇનસ 8 કેટલા થયા મિત્રો, 1, અને 9 પ્લસ 8 કેટલા થયા, 17. તો આપણો આનો ગુસા કેટલો આવશે, 1 અને 17 નો ગુસા, 1 નો તો એક જ અવયવ છે એટલે કે સામાન્ય અવયવ 1 નીકળશે, અને એક બધાનો અવયવ છે એટલે 17 નો પણ અવયવ થશે, એટલે આનો ગુસા કેટલો મળ્યો આપણને, 1. બરાબર, ચલો કોઈ બીજી સંખ્યા જોઈએ. ગુસા બરાબર જે પરસ્પર અવિભાજ્ય હોય એવી સંખ્યા જોઈએ. બરાબર, પરસ્પર કેવી હોય, અવિભાજ્ય સંખ્યા હોય. તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય એવી સંખ્યા લઈએ, તો એક સંખ્યા હું લઉં છું 13. બરાબર, અને બીજી લઉં છું 15. આ બંનેમાં કોઈ અવયવ કોમન આવતો નથી. ઓકે, તો આમને સોરી આપણે મોટી આગળ રાખીશું અને નાની ક્યાં રાખીશું, પાછળ, જેથી કરીને પ્લસ માઇનસ કરવામાં કોઈ ભૂલ પડે નહીં. ઓકે, તો અહીંયા 15 ને અહીંયા 13. તો આપણને ખબર છે આનો ગુસા 1 આવશે. હવે એમને જે માંગ્યું છે એનો ગુસા જોઈએ. તો ગુસા
15 માઇનસ 13 અને 15 પ્લસ 13. ઓકે, તો 15 માઇનસ 13 એટલે કેટલો થઈ ગયો મિત્રો? તો ગુસા 15 માઇનસ 13 કેટલો થશે? 2. અને 15 પ્લસ 13 કેટલો થશે? 28. બરાબર. તો 28 અને 2 નો ગુસા કેટલો આવશે મિત્રો? 2 આવશે, કારણ કે 2 ના અવયવ તો 2 જ આવવાના, અને 28 ના અવયવ કયા આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 7. ઓકે, 28 ના અવયવ આવશે, 28 ના અવયવ આ રીતે થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 7, અને 2 નો અવયવ તો 2 જ થવાનો, તો બંનેમાં કોમન અવયવ કેવો છે? 2. તો ગુસા કેટલો થશે? 2. મિત્રો આ ટાઈપના એક્ઝામ્પલ આપણે ઓલરેડી આગળ ડીપમાં ચર્ચા કરી લીધી છે, છતાં એક વખત જોઈ લીધો. તો આનો જવાબ શું થશે મિત્રો? 1 પણ આવી શકે અથવા તો 2 પણ. જો આ બંનેનો જવાબ કેટલો આવે છે? 1. ઓકે, આ બંનેનો જવાબ કેટલો આવતો હતો? આનો 1 આવતો હતો, આનો કેટલો આવ્યો? 2. તો આપણે કહી શકીએ કે 1 જવાબ આવી શકે અથવા તો 2. એટલે ખાસ યાદ રાખજો, પરસ્પર જો અવિભાજ્ય સંખ્યાઓ હોય, બરાબર, અવિભાજ્ય સંખ્યાઓ હોય, પરસ્પર અવિભાજ્ય હોય અને ક્રમિક સંખ્યાઓનો, તો એમનો ગુસા 1 થશે. હવે એ બે સંખ્યાઓના તફાવત અને સરવાળાનો ગુસા, આના બદલે ક્વેશ્ચન બદલી નાખો. બરાબર, કે જો બે સંખ્યાઓનો ગુસા 1 હોય, આવો પણ ક્વેશ્ચન હોય કે જો બે સંખ્યાઓનો ગુસા કેટલો હોય? 1 હોય, તો તેમના તફાવત અને સરવાળાનો ગુસા, તો મિત્રો આ જ થયું. જુઓ, બે સંખ્યા x અને y છે, તેમનો ગુસા 1 છે, આ એમનો તફાવત રહ્યો, આ એમનો સરવાળો રહ્યો, તો એમનો ગુસા પણ કેટલો થશે? તો 1 અથવા 2. ઓકે, તો આ ક્વેશ્ચન જેટલા એંગલથી પૂછાઈ શકે એ રીતે આપણે જોઈ લીધો. ચલો હવે આગળ વધીએ. 183 અને 30 ની સંખ્યા માટે ગુસા ગુણ્યા લસાની કિંમત કેટલી થાય? તો અહીંયા શું કહે છે મિત્રો? બે સંખ્યા આપી છે, 183 અને 30, તો તેમનો ગુસા 183 ગુણ્યા 30 ગુણ્યા તેમનો લસા 183 ગુણ્યા 30. તો મિત્રો યાદ કરો, આપણું સૂત્ર શું હતું? કે ગુસા AB ગુણ્યા લસા AB ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું? A ગુણ્યા B. તો સિમ્પલ મિત્રો, આમાં પણ શું થશે? A ગુણ્યા B એટલે કે 183 ગુણ્યા 30. 183 ગુણ્યા 30, આ બંનેનો ગુસા અને લસા એટલું જ થશે. સોરી, ગુસા અને લસાનો ગુણાકાર. તો ચલો 183 ગુણ્યા 30 કરીએ, તો એકમ દશક શૂન્ય, બરાબર, 9 3 8 વૃદ્ધિ પરી 2 3 1 3 5 54 90. તો આપણો આન્સર કેટલો થઈ જશે મિત્રો? 54 90. ઓકે, આપણે જે સૂત્ર છે એનો જ ઉપયોગ કરવાનો છે, આમાં બીજું કઈ ખાસ વિશેષ કઈ કાર્ય કરવાનું થતું નથી. બરાબર, હવે મિત્રો આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. હું જરાક સ્લાઇડો આગળ લઈ દઉં. ઓકે, નેક્સ્ટ. 5 ની 40 ઘાતનો અંતિમ અંક, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. બરાબર, અંતિમ અંક કયો થાય મિત્રો? તો યાદ રાખજો, 5 ની ગમે તેટલી ઘાત લેશો, અંતિમ અંક 5 જ આવશે. બરાબર, હું તમને એક બીજી શોર્ટ ટ્રીક પણ અહીંયા શીખવાડી દઉં. જુઓ ભાઈ, અહીંયા 5, બરાબર, ઓકે, 5 ની 1 ઘાત લઉં તો કેટલી? 5. 5 ની 2 ઘાત લઉં તો 25. 5 ની 3 ઘાત લઉં તો 125. 5 ની 4 ઘાત લઉં તો 625. ઓકે, તો મિત્રો તમે જ્યાં પણ જશો તો એકમનો અંક કયો મળશે? 5. બરાબર, હવે હું એક નાની એવી શોર્ટ ટ્રીકની ચર્ચા કરું. મિત્રો આપણે વચ્ચે વચ્ચે કોઈ એવી શોર્ટ ટ્રીક હશે. જુઓ મિત્રો, ગણિત શીખવું હોય ને તો ઘણા મિત્રો કેવું કરે છે? શોર્ટ ટ્રીકોથી યાદ રાખતા હોય છે. પણ ના મિત્રો, ગણિત શીખવા માટે શોર્ટ ટ્રીક ઇમ્પોર્ટન્ટ નથી, તમારો પાયો ઇમ્પોર્ટન્ટ હોવો જોઈએ. તમે શોર્ટ ટ્રીક ક્યારે એપ્લાય કરી શકશો? જ્યારે તમારો પાયો રેડી હોય. હવે તમારો પાયો જ રેડી ના હોય તો શોર્ટ ટ્રીકો તમારી ગોખવાની થશે, અને રકમમાં કંઈ પણ આગા પાછી હશે તો ત્યાં આગળ આપણા માટે ઇસ્યુ ઉભા થઈ જશે. તો બેટર છે કે આપણે શોર્ટ ટ્રીક ક્યારે કરીશું? કરવાની ના નથી, પણ ક્યારે કરવાની? જ્યારે આપણને એમ થાય કે ભાઈ આપણો પાયો રેડી થઈ ગયો છે ગણિતમાં. ઓકે, અને બને ત્યાં સુધી શોર્ટ ટ્રીક, જેમ જેમ મિત્રો તમે ગણિતની ઊંડાણપૂર્વક જશો તો આવી શોર્ટ ટ્રીકો તમે તમારી જાતે ડેવલપ કરી દેશો. બરાબર, તો ચલો અહીંયા હું વાત કરું તમને કે કોઈ પણ નો એકમનો અંક 5 હોય અને એનો વર્ક કરવાનું થાય. ઉદાહરણ તરીકે ચલો 15 નો વર્ક કરવો છે, બરાબર, 25 નો વર્ક કરવો છે. આ બે તો તમને ખબર જ હશે. બરાબર, 15 નો વર્ક કેટલો થાય? 25 નો વર્ક કેટલો થાય? ત્યાર પછી 35 નો વર્ક કરવો છે, પછી કેટલાનો કરવો છે? 45 નો વર્ક કરવો છે, 65 નો વર્ક કરવો છે. બરાબર, ઓકે, 105 નો વર્ક કરવો છે. તો મિત્રો તમે ટ્રાય કરી જોજો. બરાબર, તો આ સિમ્પલ જ છે એકદમ.
પહેલા તો 5 આવે છે એકમનો, કે એકમનો 25 હશે તો નક્કી છે, બરાબર. પછી તમારે શું કરવાનું, આગળની સંખ્યા લેવાની, એની ક્રમિક સંખ્યા. એકની ક્રમિક સંખ્યા મતલબ કે એક પછીની ક્રમિક કઈ થાય 2, તો એને એની સાથે ગુણી નાખવાની. તો આમાં શું થશે મિત્રો, 1 ગુણ્યા 2, જવાબ કેટલો થયો 2, તો આપણો જવાબ અહીંયા આવી જશે 2. તો 15 નો વર્ગ કેટલો થાય 225. અહીંયા 5 નો વર્ગ છે તો પેલા 25 મૂકી દો. હવે 2 છે તો કેટલા થાય, 2 ની ક્રમિક સંખ્યા પછીની ક્રમિક 3 થાય, તો 2 ગુણ્યા 3 6 થાય. તો આનો જવાબ કેટલો થઈ જશે 625. અહીંયા 35 નો વર્ગ કરવાનો છે તો 5, તો 25 લખી દઈએ. હવે 3, બરાબર. તો 3 પછીની ક્રમિક સંખ્યા કઈ થાય, 3 ગુણ્યા 4, તો 3 4 12. તો 35 નો વર્ગ કેટલો થશે 1225. ઓકે. 45 નો તમારા પ્રેક્ટિસ માટે છોડી દઉં છું, બરાબર. 55 ને 45, 65 નો કરીએ મિત્રો. તો 65 25 અને 6 ની વાત થાય છે તો 6 પછી ક્રમિક સંખ્યા કેવી આવે, 6 ગુણ્યા 7, તો 42 થાય. તો 65 નો વર્ગ કેટલો થશે મિત્રો 42 25. ઓકે. અહીંયા 5 ની વાત કરીએ તો 5 ની લખી દઈએ 25. 10 પછી કેટલા આવે મિત્રો 11, તો 10 ગુણ્યા 11 કરશું તો કેટલો થશે 110. ઓકે. અહીંયા 10 ગુણ્યા 11 110, તો આ લખી દીધા 110. ઓકે. તો મિત્રો આ કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક 5 હોય અને એનો વર્ગ કરવાનો થાય તો આ રીત તમારા માટે ખૂબ જ કારગર સાબિત થશે. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. આ પણ એક્ઝામ્પલ આપણે જોઈ લીધું છે. આપણે 3 ક્રમિક સંખ્યાઓ માટે જોયું તો પછી એની અંદર મેં તમને કીધું હતું કે જો 4 ક્રમિક હોય તો કંઈક આવું થશે. તો ચલો આપણે 4 ક્રમિક માટે પણ જોઈ લઈએ. તો 4 ક્રમિક એટલે આને ઘણી વખત કેવા આ રીતના સ્વરૂપમાં લખેલી હોય, n+1 ગુણ્યા n+2 ગુણ્યા n+3. તો મિત્રો આ ક્રમિક સંખ્યાઓ છે, n પછી n+1 આવે, પછી n+2 આવે, પછી n+3 આવે. મતલબ કે 1 લઉં તો 1 માં 1 ઉમેરું તો કેટલા થયા 1 2, 1 માં 2 ઉમેર્યું તો 3 અને 1 માં 3 ઉમેર્યું તો 4. ઓકે. હવે આ બધાનો ગુણાકાર કરીએ તો 4 તરી 12, 12 દુ 24, બરાબર. તો 24 એકા 24, બરાબર. ત્યાર પછી હું લઉં છું મિત્રો 2 3 4 અને 5. ઓકે. તો 5 4 20. ઓકે. અને 20 તરી 60, 60 દુ 120, બરાબર. ત્યાર પછી આપણે વધારે લઈએ, બરાબર. 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6, તો 6 પંચા 30, 3 4 12, 12 તરી 36. ઓકે. આના 30 આવ્યા હતા ને એટલે 12 તરી 36 એટલે 360. તો મિત્રો આ બધી સંખ્યાઓ તમને જોતા જ ખ્યાલ આવશે કોના વડે વિભાજ્ય છે. સિમ્પલ, કારણ કે જો પહેલી સંખ્યા 24 વડે વિભાજ્ય છે તો બાકી બધી સંખ્યાઓ પણ 24 વડે વિભાજ્ય જ છે. કારણ કે 24 પંચા કેટલા થઈ જશે 120. ઓકે. 360 ભાગ્યા 24 કરશો એટલે કે જુઓ 360 ભાગ્યા 24, તો 24 એકા 24, કેટલા વધ્યા મિત્રો 1 2 અને 24 પંચા 120. તો કેટલા થઈ જશે આના અવયવ 24 ગુણ્યા 15 બરાબર 360. તો મિત્રો પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલા વડે વિભાજ્ય હશે 24 વડે વિભાજ્ય હશે. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો આ રીતે એક્ઝામ્પલ આવે ને તો એવું ગભરાઈ નહીં જવાનું કે આવું તો મેં કંઈક આ ફેક્ચ્યુઅલ ડેટા જેવું લાગે. શરૂઆતમાં આપણે જોતા હોઈએ ને તો આપણને કેવું લાગે કે આ ફેક્ચ્યુઅલ ડેટા છે, આ તો ગોખવું પડશે. તો ના મિત્રો, ગોખવાની જરૂર નથી. એમને શું કીધું છે 4 ક્રમિક ધન પૂર્ણાંકો. તો શું આપણને પૂર્ણાંક સંખ્યાઓ ખબર નથી? હા, બધી ઋણ 0 અને બધી ધન. પણ એમાં એમને અહીંયા ક્લિયર કર્યું કે તમારે ધન પૂર્ણાંક જ લેવાની છે. તો 1 થી ચાલુ થતી બધી સંખ્યાઓ લઈ લેવાની, પ્લસમાં 1 2 3 4 5 6. એમાં એક ક્રમિક કીધી છે તો આપણે બધી ક્રમિક સંખ્યાઓના 2 3 ઉદાહરણ અહીંયા જોઈ લીધા. ઓકે. તો એક્ઝામમાં આવો ક્વેશ્ચન આવે તો ગભરાઈ નહીં જવાનું. આપણે એનું પોસ્ટમોર્ટમ કરવાનું, પ્રશ્નનું પ્રોપર પોસ્ટમોર્ટમ કર્યા પછી આપણે જવાબ તરફ આગળ વધીશું. બરાબર. આગળ જોઈએ મિત્રો, જો બે ધન પૂર્ણાંકો p અને q ને આ સ્વરૂપે દર્શાવી શકાય અવિભાજ્ય અવયવમાં, બરાબર. તો a અને b અવિભાજ્ય અવયવ પૂર્ણાંકો છે, આ અવિભાજ્ય અવયવો છે, બરાબર. તો લસા pq કેટલો થાય? તો સિમ્પલ છે મિત્રો, p બરાબર તમે શું લખી શકો છો ab², એટલે કે a ગુણ્યા b નો સ્ક્વેર. ત્યાર પછી મિત્રો q બરાબર તમે શું લખી શકો છો a³ અને b, મતલબ a નો ઘન b, તો શું થશે a નો ઘન ગુણ્યા b. તો મિત્રો આપણે આગળ લસા આ ટાઈપના ઘણા બધા દાખલા જોઈ લીધા કે શું હતું કે લેવાના બધા જ, પણ જેની મહત્તમ ઘાત હોય, કોમન હોય, એની મહત્તમ ઘાત લેવાની. તો તમે શું લખી શકો લસા pq. તો લસા pq, આમાં મહત્તમ ઘાત a ની કેટલી છે a ની 3 ઘાત, b છે પણ b ની મહત્તમ ઘાત કેટલી છે 2 ઘાત. તો આપણો જવાબ શું થઈ જશે a ની 3 ઘાત અને b ની 2 ઘાત. ઓકે. તો શું થશે a ની 3 ઘાત અને b ની 2 ઘાત. પણ જો આપણને આની જગ્યાએ ગુસા પૂછાય છે મિત્રો,
તો ગુસા પૂછાશે તો શું થશે? PQ. તો ગુસાની અંદર આપણે શું લેતા હતા? ન્યૂનતમ ઘાત. તો અહીંયા ન્યૂનતમ ઘાત કેટલી છે? a કે a નું 3 ઘાત. તો યસ a છે. અને અહીંયા b નો વર્ગ કે b તો b છે. તો આપણો જવાબ શું થઈ જશે? AB. તો જો ગુસા હોય તો આપણો જવાબ આ થશે. બરાબર? AB. ચલો આગળ જોઈએ મિત્રો. P1 અને P2 પરસ્પર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો ગુસા કેટલું થશે? એક ચવાઈ ગયો આપણા માટે પ્રશ્ન મિત્રો. વારંવાર આવ્યું છે કે P1 P2 બદલે અહીંયા શું હોય? XY હોય. બરાબર? એની જગ્યાએ બીજું M અને N હોય, A અને B હોય, અથવા તો ખાલી એવું લખ્યું કે પરસ્પર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો છે તો તેમનો ગુસા તો ગુસા 1 થશે. અને લસા પૂછાય મિત્રો, તો લસા કેટલો થશે? આ ગુસા પૂછાયું છે તો 1 અને લસા પૂછાય, બરાબર, પરસ્પર ભિન્ન અવિભાજ્યનો લસા તો બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય. અને જો ગુસા પૂછાય તો ગુસા કેટલો થશે મિત્રો? 1 થશે. બરાબર? ચલો આગળના ક્વેશ્ચન તરફ જઈએ હવે. જો ગુસા AB 16 હોય તો લસા ખાલી જગ્યા શક્ય નથી. ગુસા AB કેટલો હોય? 100. તો કયો લસા શક્ય નથી? બિલકુલ શક્ય જ નથી. મતલબ તો જો મુદ્દો સિમ્પલ જ છે. ગુસા હોય, કોઈ પણ સંખ્યાનો ગુસા હોય તો એ સંખ્યા એના વડે વિભાજ્ય હોય. ઉદાહરણ તરીકે ચલો, હું 15 નો એક અવયવ લઉં છું 3, અને 15 ના અવયવી લઉં છું આ બાજુ 30, 45, 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 4 60, આ બધા એના અવયવી છે. તો જો આ એનો અવિભાજ્ય અવયવ છે, આ આના વડે વિભાજ્ય છે, 15 3 વડે વિભાજ્ય છે, તો 30 પણ થશે, 45 પણ થશે. કારણ કે જો 30, 45, 60 બધા 15 વડે વિભાજ્ય છે, અને 15 ખુદ 3 વડે વિભાજ્ય છે, તો આ બધા 3 વડે વિભાજ્ય થવાના જ નહીં. તો કહેવાનો મતલબ એટલું જ કે જો એ એમના ગુસા વડે વિભાજ્ય હોય તો ગુસાના ગુણાંકમાં જ એનો લસા તમને મળે. તો આમાં જોઈ લેવાનું, જે ગુસાના ગુણાંકમાં ના હોય તો 16 એકા 16, 16 2 32, યસ, આ તો શક્ય છે. બરાબર? 16 તરી 48, 16 4 64, આ પણ શક્ય છે. ઓકે, 16 85, 16 96, આ પણ શક્ય છે. તો આ બધા સુધી આવી ગયા, વચ્ચે 72 કોઈ જગ્યાએ આવ્યા નથી. તો આપણો જવાબ શું થઈ જશે? 72. આ બધા કેવા છે? શક્ય છે. આ કેવા છે મિત્રો? શક્ય છે. આપણને શું પૂછ્યું છે? શક્ય નથી. ઓકે, તો ચલો હવે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. પચાસ અને 95 ના ગુસા અને લસાનો ગુણાકાર. સિમ્પલ. ગુસા 50 95 ગુણ્યા લસા 50 95. તો મિત્રો આ ટાઈમે હવે એવું કરવાની જરૂર નથી. તમે 50 95 નું ગુસા શોધો, 50 95 નું લસા શોધો, બરાબર, અને પછી તમે એનો ગુણાકાર કરો. તો ના મિત્રો, એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જશે. તો આપણા જોડે સૂત્ર છે તો ખરું કે કેટલું થઈ જશે? 50 ગુણ્યા 95. બરાબર? આપણા જોડે સૂત્ર છે કે ભાઈ ગુસા AB ગુણ્યા લસા AB બરાબર શું થશે? A ગુણ્યા B. સિમ્પલ. તો અહીંયા A ગુણ્યા B તમને આપેલો છે. ઓકે, તો A ગુણ્યા B એ પણ આપેલો છે, અને B, તો એમના ગુણાકાર જેટલો જ ગુસાનો એમના ગુસા અને એમના લસાનો ગુણાકાર થશે. તો આપણે જોડે શું માંગ્યું છે? એમના ગુસા અને લસાનો ગુણાકાર જ માંગ્યો છે. તો એ સંખ્યાના ગુણાકાર જેટલો થાય તો આપણે શું કરી દઈએ? 95 ગુણ્યા 50. 0 5 5 25, વિદ્ય પરી 2 5 9 45 1 47, 4750. યસ, સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. અસમય સંખ્યા અને સમય સંખ્યાનો ગુણાકાર. યાદ કરો મિત્રો, આપણે પેલા લેક્ચરની અંદર ભણ્યા હતા કે સમય અસમયનો સરવાળો શું થાય, સમય અસમયનો બાદબાકી શું થાય, સમય અસમયનો ગુણાકાર શું થાય, અને સમય અને અસમયનો ભાગાકાર શું થાય. પણ મિત્રો ત્યાં એક શરત મૂકી હતી, યાદ કરો. ચલો હું કોઈ પણ એક અસમય સંખ્યા મૂકું છું, વર્ગમૂળમાં 3 ગુણ્યા 0, જે કેવી છે? સમય સંખ્યા છે, અને આ કેવી છે? અસમય સંખ્યા. તો જવાબ શું થયો? 0. તો જવાબ કેવો આવે? સમય સંખ્યા પણ આવી શકે, મતલબ સમય 0 છે તો. ઓકે, એટલા માટે અહીંયા ઓપ્શનમાં શું મૂક્યું છે? એકલો અસમય નથી રાખ્યો. જો અહીંયા ક્વેશ્ચન આવો હોય ને કે શૂન્યેતર અસમય, બરાબર, શૂન્યેતર અસમય હોય તો તમારો જવાબ શું થઈ જશે? અસમય. પણ અહીંયા તમને ખાલી સમય કીધું છે તો તમારો જવાબ 0 પણ આવી શકે છે, અથવા તો તમે કોઈ પણ સમય સંખ્યા મૂકો 2, તો શું થઈ જશે? 2 વર્ગમૂળમાં 3. તો આ કેવી કહેવાશે? અસમય. ઓકે, પછી હું લઉં
3 ગુણ્યા વર્ગમૂળમાં 7, તો આ કેટલી થઈ જશે? 3 વર્ગમૂળમાં 7, તો આ પણ કેવી થઈ જશે? અસમય. તો કોઈ પણ સમય અને અસમયનો ગુણાકાર તો અસમય જ થશે, પણ ત્યાં મેન્શન હોવું જોઈએ કે સમય સંખ્યા કેવી આવવી જોઈએ? શૂન્ય વગરની હોવી જોઈએ. જો શૂન્ય અંદર એડ થઈ ગયો તો એનો જવાબ શું થઈ જશે? 0. બરાબર. એટલા માટે જો ક્વેશ્ચનમાં ખાસ રીડિંગ કરવાનું કે શૂન્યતર અસમય છે, યસ શૂન્યતર સમય છે, શૂન્ય સિવાયની સમય હોય તો જ આપણો જવાબ અસમય આવશે. પણ જો ખાલી સમય લખેલું હોય તે સમયની અંદર 0 પણ હોઈ શકે, અને 0 હોય તો કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણશો તો આપણો જવાબ શું થાય? 0. એટલે આ ક્વેશ્ચનના પર્ટિક્યુલરલી જોવા જશું આપણે આ ક્વેશ્ચન પ્રમાણે, બરાબર. આ ક્વેશ્ચન પ્રમાણે જો આપણે જોવા જશું તો આપણો જવાબ બી સાચો થશે. પણ જો આની જગ્યાએ શૂન્યતર અસમય મેન્શન કર્યું હોય, શું લખ્યું હોય? શૂન્યતર સમય ગુણ્યા અસમય, તો આપણો જવાબ શું થઈ જશે? અસમય. અને મોટાભાગે મિત્રો ચાન્સ છે કે આ પ્રશ્ન પૂછાય, બરાબર. આના ચાન્સીસ બહુ ઓછા છે કે આવો કોઈ ક્વેશ્ચન પૂછાય. ઓકે, તો આપણે બંને પર્સપેક્ટિવથી જોઈ લીધું. ચલો હવે આગળ જોઈએ. જો ગુસા એ બી 12 તો લસા એ બી શક્ય નથી. હાલ જ જોયું આપણે. ગુસા 12 છે તો એનું લસા 12 ના ગુણિતમાં જ હશે. તો ચલો 12 નો ગુણિત ચાલુ કરો. 12 એકા 12, 12 2 24 શક્ય છે, 12 3 36 શક્ય છે, 12 4 48 શક્ય છે, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96. તો કોઈ જગ્યાએ 91 આવ્યા નથી. તો યસ, આપણો જવાબ શક્ય નથી, તો એના માટે શું આવશે? 91. પણ શક્ય છે, તો આ બાદના જે જવાબ છે એ કેવા છે? શક્ય છે. જ્યારે આ શક્ય નથી. ઓકે, આપણે માંગ્યું છે કે ભાઈ શક્ય નથી, તો જવાબ શું આવશે? 91. ચલો આગળ વધીએ. એક કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા p ને એક સિવાય એક જ અવયવ હોય તો તે સંખ્યા p ની એક ખાલી જગ્યા સંખ્યા છે. જુઓ મિત્રો, આ તો કોઈ સંખ્યાની વ્યાખ્યા છે. યાદ કરો અવિભાજ્ય સંખ્યાની. બે જ અવયવ હોય, બે જ અવયવ. કયો એક? તો એક અવયવ. પહેલો અવયવ કયો? સંખ્યા પોતે. અને બીજો અવયવ કયો થઈ જશે? એક. વિભાજ્યમાં કેવી હોય? ઓછામાં ઓછા 3 અવયવ હોય, ઓછામાં ઓછા 3 અવયવ હોય. તો આપણે જે રીતનું કથન કીધું છે કે એક કરતા મોટી, કેમ? કારણ કે એકનો તો એક જ અવયવ હોય, એટલે આપણે 2 થી ચાલુ કરીશું. પ્રાકૃતિક સંખ્યા p ને એક સિવાય એક જ અવયવ હોય અને સંખ્યા પોતે જ. તો યાદ કરો, ચલો બે ના અવયવ કયા? 1 અને 2. એક તો 1 ને બીજું સંખ્યા પોતે. 3 ના અવયવ 1 અને 3. એક તો 1 ને સંખ્યા પોતે 3. 5 ના અવયવ 1 અને 5. તો એક તો 1 ની સંખ્યા પોતે. બીજા 7 ના અવયવ 1 અને 7. તો એક તો 1 અને સંખ્યા પોતે. બરાબર. 11. તો એક તો 1 અને સંખ્યા પોતે. તો આ બધી કેવી સંખ્યાઓ છે મિત્રો? અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર. ચલો આગળ વધીએ. કોઈ n પ્રાકૃતિક સંખ્યા માટે 3 ની n ઘાતનો છેલ્લો અંક ખાલી જગ્યા ન હોઈ શકે. અહીંયા શું કીધું છે? n પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક એટલે કે 1 2 3 4 થી અનંત. તો મિત્રો આવો એક્ઝામ્પલ આવો તો ફરીથી હું કહું છું કે આપણે એમ નહીં વિચારી લેવાનું કે ફેક્ચ્યુઅલ ડેટા છે, આપણે ગોખવો પડશે. તો ના મિત્રો, ગોખવાની કોઈ જરૂર નથી. સિમ્પલી તમારે શું કરવાનું છે કે જ્યાં જ્યાં કિંમતો કીધી હોય એ કિંમતો મૂકી દેવાની. અહીંયા 3 ની n ઘાત કીધી છે, બરાબર. તો હું મિત્રો પહેલા કેટલા લઉં? n બરાબર 1 માટે. તો 3 ની 1 ઘાત, તો 3 ની 1 ઘાત કેટલી આવી? 3. પછી n બરાબર 2 લીધા, તો કેટલી ઘાત આવી? 3 ની 2 ઘાત આવી. તો જવાબ કેટલો થઈ ગયો? 9. n બરાબર કેટલા લીધા મિત્રો? 3. ઓકે, તો 3 ની 3 ઘાત કેટલી થઈ જશે મિત્રો? 27. n બરાબર કેટલા લઉં? 4. તો 3 ની 4 ઘાત કેટલી થઈ જશે મિત્રો? 81. ઓકે, n બરાબર કેટલા લઉં? 5. તો 3 ની કેટલી ઘાત થઈ જશે? 5. તો એ પણ કેટલા થઈ જશે? લગભગ 243. ઓકે, પછી કેટલી લઉં મિત્રો? n બરાબર 6. તો 3 ની 6 ઘાત, તો એ કેટલા થઈ જશે મિત્રો? 729. ઓકે, ચલો n બરાબર 7 લઉં તો 3 ની 7 ઘાત કેટલી થશે મિત્રો? 21 87. ઓકે, ચલો n બરાબર કેટલા લઉં મિત્રો? 8 લઉં તો 3 ની 8 ઘાત કેટલી થઈ જશે? 65 61. ઓકે, ત્યાર પછી n બરાબર કેટલા લઉં મિત્રો? 9. તો 3 ની 9 ઘાત કેટલી થઈ જશે? 19 86. આ મેં મિત્રો ઓલરેડી ગુણાકાર કરેલા છે. સ્વાભાવિક છે, મને આટલા સુધી ફાવતું હોય આપણે પ્રેક્ટિસ કરી, એનાથી વધારે આપણને ના ફાવે તો આપણે ગુણાકાર કરીને પણ જવાબ લઈ શકાય. બરાબર. તો n ની 10 ઘાત,
તો અહીંયા 3 ની 10 ઘાત થશે તો એ પણ કેટલી થઈ જશે મિત્રો 590 અને 49. તો અહીંયા જુઓ મિત્રો શું કે છે એકમનો અંક છેલ્લો અંક ખાલી જગ્યા ન હોય તો છેલ્લો અંક કયો હોઈ શકે તો જુઓ છેલ્લો અંક કયો હોઈ શકે અહીંયા કયો મળ્યો 3 તો છેલ્લો અંક 3 હોઈ શકે છેલ્લો અંક કયો હોઈ શકે 9 હોઈ શકે છેલ્લો અંક કયો હોઈ શકે 7 હોઈ શકે છેલ્લો અંક કયો હોઈ શકે 1 હોઈ શકે બરાબર ફરીથી જુઓ મિત્રો 3 આવ્યો ફરીથી 9 7 1 3 9 આગળ જશો એમ 7 પછી જશો તો 1 તો એ રીતે આ આટલા અંક છે જે 3 ની કોઈ પણ ઘાતમાં હોઈ શકે તો આના સિવાયનો અંક શોધો તો જો 9 છે આપણી જોડે 3 પણ છે 7 પણ છે તો કયો જવાબ થશે 5 5 એ કોઈ દિવસ 3 ની કોઈ પણ ઘાત લેશો તમે 3 ની 25 ઘાત લેશો તો પણ એકમનો અંક તો 5 મળશે નહીં બરાબર તો આપણે આ જોયું તો 3 ની તમે ગમે તેટલી ઘાત લેશો તો આ જ સિક્વન્સ રિપીટ થશે 3 9 7 1 3 9 7 1 3 9 7 1 યાદ રાખો તો વેલ એન્ડ ગુડ મિત્રો જો યાદ નથી રહેતું તો આ મેં જે તમારી સામે કર્યું એમાં એવું તો કઈ છે ને જે તમને પહેલા ખબર જ નહોતી મેં ખાલી એને સિમ્પ્લિફાય કરી તમારી આગળ મૂક્યું તો મિત્રો જ્યારે પણ એક્ઝામમાં આવો એક્ઝામ્પલ આવે તો બિંદાસ આ જ રીતે આપણે પ્રયાસ કરીશું એટલે ઇઝીલી ઓછા સમયની અંદર આપણો જવાબ આવી જાય હવે એક્ઝામમાં તમારે આ બધું કરવાની જરૂર નથી મિત્રો તમે આ પહેલા 4 કરશો ને ત્યાં તમારો જવાબ મળી જશે બરાબર આમ પહેલા 4 સુધી કઈ તમારા માટે નવું જ નથી 3 ની 4 ઘાત એટલે કેટલી થઈ મિત્રો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 3 3 9 9 9 3 3 9 તો 9 ગુણ્યા 9 કેટલા થઈ જશે 9 અને 9 તો 81 થઈ જશે તો આપણા માટે સિમ્પલ 3 3 9 9 3 27 3 નો વર્ગ 9 3 ની 1 ઘાત 3 ઓકે તો જુઓ 3 9 7 1 તો આ જ છે તો આની અંદર 3 9 7 1 માં કોણ વધારાનું છે 5 આ 3 તો આવે છે એનો મતલબ કોણ નથી આવતું તો 5 નહીં આવતો સિમ્પલ ઓકે તો ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ હવે શું કહે છે 96 નું અવિભાજ્ય અવયવીકરણ તો સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો આની અંદર કોઈ લોઢાના ચણા ચાવવાના નથી 96 ના અવયવો જ પાડવાના છે સીધા ફાવે તો સીધા નહીં તો આ આપણા જોડે આ ઓપ્શન તો છે જ બરાબર 96 ના અડધા કેટલા થશે મિત્રો 48 48 ના અડધા 24 24 ના અડધા 12 ઓકે તો 12 2 24 24 48 48 નું 96 12 ના અડધા 6 6 ના અડધા 3 બરાબર ઓકે 2 2 અને 1 3 3 તો શું થઈ ગયા 96 ના અવિભાજ્ય અવયવીકરણ તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 2 ની કેટલી ઘાત છે 1 2 3 4 અને 5 તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ક્યાં છે ઓપ્શન ડી તો આપણો સાચો જવાબ કયો થશે મિત્રો ઓપ્શન ડી ચલો આગળ વધીએ હવે બે સંખ્યાઓનો ગુસા 8 છે અને બે સંખ્યાઓનો ગુણાકાર 384 છે તો તેમનો લસા ખાલી જગ્યા છે ઓકે તો મિત્રો આ પણ આપણે જોઈ લીધું આપણા માટે કઈ નવું નથી ઓકે તો આપણને સૂત્ર ખબર છે કે ગુસા બે સંખ્યાઓ કીધી છે એટલે આપણે કઈ લખીશું a અને b ગુણ્યા લસા a અને b બરાબર 1 ગુણ્યા b ચલો ગુસા કેટલો આપી દીધો છે 8 ગુણ્યા લસા શોધવાનો છે તો લસા ab ઓકે અને બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો આપી દીધો છે 384 તો લસા ab અહીંયા જુઓ મિત્રો 8 આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ જશે તો ભાગાકારમાં તો 384 ભાગ્યા 8 તો શું થઈ જશે મિત્રો 384 ભાગ્યા 8 તો શું થશે 8 4 32 ઓકે 6 ઉપરથી 4 આવ્યા તો 8 8 64 તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો 48 ઓકે તો આપણો લસા કેટલો થઈ જશે 48 યસ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ 65 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા તો મિત્રો આવી તો ઘણી બધી સંખ્યાઓ આપણે કરી લીધી બરાબર આગળ 2 થી 3 ઉદાહરણ સેમ આવા જ જોઈ લીધા હવે તમને એમ થાય કે સર કેમ એકના એક એક્ઝામ્પલ એક જ ટાઈપના તો મિત્રો જોજો જેટલા એક્ઝામ્પલ એક ટાઈપના તમે ગણશો જોશો જેટલા રિપીટ થશે એટલા તમારી મેમરીમાં એ જગ્યા કરી જશે અને એ મેમરીમાં સ્થિત થઈ જશે એટલે તમારા માટે જે તે સમયે એને એક્સેસ ઈઝી કરી શકશો તમે આરામથી એક્ઝામ્પલને ગણી શકો છો તો જો અહીંયા તો શું કીધું છે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા તો યસ 9999 ઓકે મિત્રો તો અહીંયા જોઈએ ઓપ્શન કયા છે 99 55 99 65 99 95 અને 99 45 ઓકે તો ચલો અહીંયા આપણે શું કરીએ ભાગાકાર કરીશું 65 વડે ભાગીએ તો 65 1 65 બરાબર કેટલા વધ્યા અહીંયા 4 9 માંથી 5 જાય 9 માંથી 6 જાય તો
3 અને ઉપરથી કેટલા ઉતાર્યા મિત્રો 9 ઉતાર્યા. તો 9 ઉતારવાની સાથે કેટલા 65 ગુણ્યા 5 કરશું એટલે આપણો જવાબ આવશે 325. તો અહીંયા કેટલા વધ્યા મિત્રો 4 અને અહીંયા વધ્યા 2. ઉપરથી કેટલા ઉતાર્યા 9. હવે આગળ 65 ગુણ્યા 3 કરીશું મિત્રો એટલે આપણો લગભગ જવાબ આવશે 195. બરાબર. તો 195 કરશું તો જવાબ કેટલો આવ્યો 4. ઓકે. અને 24 માંથી અહીંયા જશે એટલે 54. 24 માંથી 19 જશે એટલે કેટલા રહ્યા 54. તો મિત્રો વાત થઈ હતી એમ આગળ આપણે શું કરતા હતા શેષને આમાંથી બાદ કરી દેવાનો તો -54. તો 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 5 જાય તો 4 ને 99 ના 99 એમના એમ તો 99 45. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. તો મિત્રો હવે આગળનો પ્રશ્ન. બરાબર. તો આગળના પ્રશ્નની અંદર આપણે જોઈએ કે ખાલી જગ્યા એ સમય સંખ્યા નથી. તો મિત્રો આવા પણ એક્ઝામ્પલ જોઈ લીધા કે આ બધી વર્ગમૂળમાં કેટલી છે મિત્રો. આ વર્ગમૂળમાં 41, વર્ગમૂળમાં 31, વર્ગમૂળમાં 25, વર્ગમૂળમાં 15. તો જનરલી બધી સંખ્યાઓ વર્ગમૂળમાં હોય એ અસમય હોય સિવાય કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, મતલબ કે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો અહીંયા 25 નું વર્ગમૂળ કેટલું નીકળશે 5. તો આ કેવી થઈ ગઈ મિત્રો સમય સંખ્યા. બરાબર. તો આ સંખ્યા છે કે જે અસમય નથી. ઓકે. ચલો આગળ વધીએ. n² - 1 8 વડે વિભાજ્ય છે તો n એ ખાલી જગ્યા છે. તો જુઓ મિત્રો ફરીથી કહું તમને કે આવા પ્રશ્નોની ફેક્ચ્યુઅલ ડેટા તરીકે ગોખવાના નથી. બરાબર. આની જગ્યાએ તમારો રકમ ચેન્જ થઈ જાય, 8 ના બદલે 7 આવી જાય. બરાબર. તો અહીંયા આપણે એ બાબતે ગભરાવાનું નહીં કે ભાઈ ગોખી મારું કે આવું કંઈક આવો આનો જવાબ આ જશે. તો આને સિમ્પલ એપ્લિકેબલ જ કરવાનું મિત્રો. તો શું કહે છે n² - 1. ઓકે. તો અહીંયા n નો વર્ગ કરવાનો છે. ઓકે. હવે 8 વડે વિભાજ્ય છે તો આપણે એવું ટ્રાય કરવાનું ભાઈ n નો વર્ગ એવો જ લેવાનો. આપણે આપણી સહુલિયત માટે કહું છું કે જે 8 કરતા મોટો આવતો હોય. તો આપણે જોઈએ 2 નો વર્ગ 4 આવશે તો 3 ના વર્ગથી ચાલુ કરીએ. તો n બરાબર 3 લઈએ તો n નો વર્ગ કેટલો થઈ જાય 3 નો વર્ગ 9 થઈ જાય. બરાબર. ઓકે. તો જુઓ અહીંયા આપણે આ રીતે લખીશું n બરાબર 3 લઈએ તો n² - 1 કેટલો થઈ જશે મિત્રો 3 નો વર્ગ -1 એટલે કે 9 - 1. જવાબ કેટલો આવ્યો 8. ઓકે. ચલો n બરાબર કેટલા લઉં 4 લઉં તો અહીંયા શું થશે મિત્રો n² - 1 એટલે કે 4 નો વર્ગ -1 તો 16 - 1 કેટલો આવે મિત્રો 15. બરાબર. n બરાબર 5 લો તો અહીંયા 5 નો n નો વર્ગ -1 એટલે કે 5 નો વર્ગ -1 એટલે કે 25 - 1 કેટલા થઈ ગયા મિત્રો 24. બરાબર. n બરાબર 6 લો તો શું થશે n² - 1 એટલે કે 6 નો વર્ગ -1 તો કેટલું થઈ જશે 36 - 1 એટલે જવાબ કેટલો થઈ ગયો 35. n બરાબર કેટલા લો મિત્રો 7 તો 7 નો n નો સ્ક્વેર -1 એટલે કે 7 નો વર્ગ -1 એટલે કે 49 - 1 એટલે કેટલા થઈ ગયા મિત્રો 48. હજુ એક લઈ લઈએ n બરાબર 8. આટલા બધા લેવાની જરૂર જ નથી મિત્રો, 2-3 થી જનરલી જવાબ આવી જાય. પણ આ તો તમને ખ્યાલ આવે, તમારે ક્લિયર થાય એટલા માટે હું આટલા બધા ઉદાહરણ લઉં છું. બરાબર. તો 8 નો વર્ગ કેટલો થશે 64 - 1 એટલે કેટલા થઈ ગયા મિત્રો 63. હવે શું કહે છે કે n નો વર્ગ -1 8 વડે વિભાજ્ય છે. તો આમાં જુઓ 8 વડે કોણ કોણ વિભાજ્ય છે એક 8 ખુદ, પછી 8 3 24, પછી 8 4 32, 8 5 40 ને 8 6 48. તો જુઓ મિત્રો આ 8 એક કેવા છે 8 વડે વિભાજ્ય છે, 24 8 વડે વિભાજ્ય છે અને 48 8 વડે વિભાજ્ય છે. તો 8 વડે વિભાજ્ય છે તો n કેવો થશે તો જુઓ એના n જોઈએ કેવા કેવા છે. જે 8 વડે વિભાજ્ય છે એનો n જુઓ, આનો n જુઓ. બરાબર. અને આનો n જુઓ. હજુ એક ઉદાહરણ લેવું હોય તો n બરાબર 9 લઈએ મિત્રો તો n² - 1 એટલે કે 9 નો વર્ગ -1 એટલે કે 81 - 1 તો 80. આ પણ 8 વડે વિભાજ્ય છે. બરાબર. તો જુઓ આ બધા n કેવા મળે મિત્રો આપણને 3 5 7 9. તો ઓપ્શન તરફ જઈએ તો યુગ્મ સંખ્યાઓ છે તો ના યુગ્મ નથી, આ બેકી સંખ્યાઓ નથી. તો આ કેવી છે અયુગ્મ પૂર્ણાંક છે. કેવી છે મિત્રો અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે એકી સંખ્યાઓ. બરાબર. તો આપણો ઓપ્શન શું થશે 2. જો n² - 1 8 વડે વિભાજ્ય હોય તો n એ કેવી સંખ્યા હોય મિત્રો એકી સંખ્યા. કેવી હોય એકી સંખ્યા. ઓકે.
એટલે કે અયુગ્મ સંખ્યાઓ માટે અયુગ્મ સંખ્યાઓનો વર્ગ હોય, બરાબર. ઓકે, જો એમાંથી એક બાદ કરી દઈએ તો એ 8 વડે વિભાજ્ય થાય. તમે તમારા પેલા માટે કોઈ બી સંખ્યા લઈ લો, અયુગ્મ સંખ્યા. ઉદાહરણ તરીકે હું લઉં છું 21. તો 21 અયુગ્મ છે, એનો વર્ગ કેટલો થશે? 441. ઓકે, એમાંથી હું એક બાદ કરી દઉં તો 441 માંથી એક બાદ કરું તો કેટલા વધશે? 440. તો જોઈએ 440 8 વડે વિભાજ્ય થઈ જશે. 8 પંચા 40, 4 વધ્યા, બરાબર. તો 40 અને 8 પંચા 40. ઓકે, તો જુઓ આ પણ 8 વડે વિભાજ્ય થઈ ગઈ. તો આપણો જવાબ શું આવશે? અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, ચલો આગળ વધીએ. વર્ગમૂળમાં 9 + 5a. તો મિત્રો આપણે આગળ જોયું છે કે ભાઈ અસમય નો સરવાળો અને તફાવત સમય સંખ્યા સાથે કરવામાં આવે તો જવાબ શું આવે? અસમય જ આવે. આપણે પહેલા લેક્ચરની અંદર ડીપમાં ચર્ચા કરી ચૂક્યા છીએ આની, બરાબર. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? અસમય. નેક્સ્ટ, બે ધન પૂર્ણાંકો a અને b માટે જો ગુસા ab બરાબર 13 અને લસા ab 455 હોય તો a ગુણ્યા b કેટલો થાય? સિમ્પલ મિત્રો, એ પણ આપણે આગળ જોઈ જ લીધું છે, કઈ નવું છે ને. ગુસા ab ગુણ્યા લસા ab ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b, બરાબર. તો અહીંયા ગુસા ab કેટલો આપેલો છે? આપણને 13 ગુણ્યા લસા કેટલો આપેલો છે? 455 બરાબર a ગુણ્યા b. તો આપણો ગુણાકાર કેટલો થશે? 13 ગુણ્યા 455. તો જોઈ લઈએ 455 ગુણ્યા 13 કરીએ તો 455 એઝ ઇટ ઇઝ આવશે, એક જોડે ગુણાશે એટલે એકમ દશકનું 0 મૂક્યું, 1 5 5 1 5 5 1 4 4 3 5 15 વિધિ પરી 1 3 5 15 ને 1 16 વિધિ પરી 1 3 4 12 ને 1 કેટલા થશે? 13. ઓકે, તો 5 11 1 1 ને 5 6 ને 3 9 અને 5, તો 59 15 ઇઝ ધ રાઈટ આન્સર. તો ઓપ્શન બી આપણો જવાબ આવશે. જો મિત્રો ફરીથી મોસ્ટ આઈએમપી છે, બરાબર. પાઈ એ, તો પાઈ કેવી સંખ્યા છે? અસમય. પરંતુ જો પાઈ નું મૂલ્ય પૂછાય 22/7, આપણે આગળ ચર્ચા કરી છે, તો એ કેવી થઈ જશે? સમય. અને આ કેવી થશે? અસમય. મેં તમને કારણ પણ કીધું હતું કે 22/7 એ પાઈની એક્ઝેક્ટ વેલ્યુ નથી, એનું નજીકનું નજીક મૂલ્ય છે. એક્ઝેક્ટ વેલ્યુ પાઈની એ છે નહીં, બરાબર. ચલો આગળ વધીએ મિત્રો. હવે ઓકે, અહીંયા જો મિત્રો 3 પ્લસ વર્ગમૂળમાં 3 અને 3 માઇનસ વર્ગમૂળમાં 3. તો મિત્રો આ ધોરણ 7 થી ચાલુ થાય છે, બરાબર. 8માની અંદર આપણને જે નિત્યસમ જોવા મળે છે કે a પ્લસ b ગુણ્યા a માઇનસ b હોય તો શું થઈ જાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ઓકે, આ નિત્યસમ હું અહીંયા લખું છું મિત્રો. એટલા નિત્યસમ તો આપણને એકદમ બેઝિક છે, જે આવડવા જ જોઈએ, બરાબર. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. જ્યારે બીજું ચેપ્ટર ચાલુ થશે ત્યારે આની ડિટેલમાં ચર્ચા કરીશું આપણે. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ઓકે, તો મિત્રો આ નિત્યસમનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો થશે, બરાબર. કારણ કે જુઓ આ પણ a છે, આ પણ a, મતલબ બંને 3 3, આ વર્ગમૂળમાં 3 આ વર્ગમૂળમાં 3, તો આ b થઈ ગયા આપણે. તો અહીંયા પ્લસ છે અને અહીંયા શું છે? માઇનસ. તો અહીંયા આની ગણતરી કરીએ તો કંઈક આ રીતે થશે, બરાબર. કે 3 પ્લસ વર્ગમૂળમાં 3 અને 3 માઇનસ વર્ગમૂળમાં 3, તો શું થશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો a કેટલો છે? 3 નો વર્ગ માઇનસ b કેટલો છે? વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો 3 નો વર્ગ થશે 9 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે 3. તો આપણો જવાબ મિત્રો કેટલો થઈ જશે? 6. ઓકે, તો 6 ઇઝ ધ રાઈટ આન્સર. આગળ જોઈએ મિત્રો, જો a b c ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય, અવિભાજ્ય છે જુદી જુદી છે, પાછી ભિન્ન છે. ભિન્ન અવિભાજ્ય એટલે કે અવિભાજ્ય ભિન્ન. અહીંયા મિત્રો ભિન્ન નો મતલબ શું કહે છે? કે ત્રણેય સંખ્યાઓ જુદી જુદી છે, કોઈ એક સંખ્યા રિપીટ થતી નથી. તો તેમનો ગુસા અને લસા, તો ગુસા a b c અને લસા a b c. તો મિત્રો આગળ આપણે આની ચર્ચા ડિટેલમાં કરી જ છે કે જો a b c પરસ્પર કે ભિન્ન કે ગમે તે અવિભાજ્ય હોય તો એમનો ગુસા કેટલો થાય? 1 અને એમનો લસા કેટલો થાય? તો એમના ગુણાકાર જેટલો થાય, a ગુણ્યા b ગુણ્યા c. તો શું થઈ જશે? 1 જેમ a b c. ઓકે, આ જેમ પ્રમાણ ગુણોત્તરનું બતાવે છે, જે આ ગુણોત્તરના સ્વરૂપમાં આપણે લખ્યું છે. તો આપણો આન્સર શું થઈ જશે? c, 1 જેમ a b c. ઓકે, આગળ જોઈએ મિત્રો, કોઈ પણ ધન પૂર્ણાંક a ના વર્ગને 5 વડે ભાગવામાં આવે તો શેષ ખાલી જગ્યા ન હોઈ શકે, બરાબર. તો એ પણ જોઈ લઈએ મિત્રો.
કોઈ પણ ધન પૂર્ણાંક. ઓકે, ધન પૂર્ણાંક કોઈ પણ હોય. ચલો એ છે. હવે એના વર્ગનું 5 વડે ભાગવાનું છે. તો મિત્રો 5 વડે ભાગવાનું છે, તો આપણે ટ્રાય કરીશું કે 5 કરતા મોટો જ વર્ગ આવતો હોય. ઓકે, તો 2 નો વર્ગ 4 આવશે એટલે 3 થી ચાલુ કરીએ. બરાબર, તો ચલો 3 નો વર્ગ લો. કોઈ પણ ધન પૂર્ણાંક કીધું છે, મેં 3 લીધું ધન પૂર્ણાંક. ઓકે, મેં કેટલો લીધો 3, તો 3 નો વર્ગ કેટલો મળે મને 9. ઓકે, હવે આને 5 વડે ભાગવાના છે. પછી કરીએ આપણે 4 નો, તો 4 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો 16. પછી 5 લો તો 5 નો વર્ગ કેટલો થઈ જશે 25. ઓકે, પછી 6 લો તો 6 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો 36. હવે પહેલા આટલા ઉદાહરણ સમજી લઈએ આપણે. ઓકે, તો ચલો હું 9 ને 5 વડે ભાગું, તો 9 ભાગ્યા 5, 5 એકા 5, શેષ કેટલો વધ્યો 4. અહીંયા શું કીધું, શેષ ન હોઈ શકે, એટલે 4 તો હોઈ શકે, એટલે હાલ 4 ની જવાબમાંથી કેન્સલ કરો. પછી 16 તો કેટલા થશે 5 3 15, 16 ની ભાગી આવે, 16 નો વારો આવ્યો. બરાબર, તો શેષ કેટલો વધ્યો 1, તો 1 ને પણ જવાબમાંથી કેન્સલ કરો. બરાબર, હવે કેટલા આવ્યા મિત્રો 25. 5 નો વર્ગ જોઈએ, તો 5 5 25, તો જવાબ કેટલો આવ્યો મિત્રો 0. તો 0 પણ શેષમાંથી કેન્સલ કરો, તો આપણો જવાબ કયો થશે મિત્રો, ઓબ્વિયસ છે 2 થશે. એમ છતાં 36 નું જોવું હોય તો જોઈ લઈએ. તો 36 કરશું એટલે કે 5 7 35, શેષ કેટલો વધ્યો ફરીથી 1 આવ્યો. ઓકે, તો આનું આજ મિત્રો રિપીટ થતું જશે. એટલે કોઈ દિવસ તમારો શેષ 5 વડે ભાગતા 2 આવશે નહીં, પણ કોને ભાગવાનું છે, તો એના વર્ગને. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો જો તમે વર્ગ લેશો, બરાબર, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ લેશો અને જો તમે 5 વડે ભાગશો તો તમારો શેષ 0 1 4 આવશે, પણ કોઈ જગ્યાએ 2 આવશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ મિત્રો. કોઈ પણ ક્રમિક 4 પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા મહત્તમ સંખ્યા વડે વિભાજ્ય છે. અહીંયા મહત્તમ સંખ્યા વાપરી છે મિત્રો. આ ક્વેશ્ચન જોજો. બરાબર, શું કહે છે કે મહત્તમ સંખ્યા, એટલે કઈ મહત્તમ, ઓપ્શનમાં જે આપેલી હોય એમાંથી મહત્તમ લેવાની રહેશે. તો મિત્રો અહીંયા જોઈએ 4 ક્રમિક પૂર્ણાંકો. આ ઉદાહરણ આપણે જોઈ લીધું છે આગળ. બરાબર, તો આમાં પણ જવાબ શું આવશે આપણો 24 જ આવશે. બરાબર, આપણે આ જ વિડીયોની અંદર ક્વેશ્ચન રિપીટ થયો છે. બરાબર, તો આની જો મિત્રો 4 પૂર્ણાંકો બદલે આ રીતે પણ લખેલું હોય કે ભાઈ n એ ધન પૂર્ણાંક સંખ્યા છે, તો n+1 n+2 અને n+3. બરાબર, એક નીચેમાંથી કઈ મહત્તમ સંખ્યા વડે વિભાજ્ય હોય. તો જો મિત્રો તમે 3 અંકની સંખ્યાઓમાં જશો ને તો બધા 120 વડે વિભાજ્ય થશે. પણ આપણે ઉદાહરણ લેવાનું, આપણી રીતે ગણતરીમાં ઉદાહરણ લેવાનું હોય તો 4 1 થી જ ચાલુ કરવાનું. 1 × 2 × 3 × 4, પછી 2 × 3 × 4 × 5. આપણે આ બધી મિત્રો આગળ ચર્ચા કરી લીધી છે, આગળ જે ક્વેશ્ચન ગણ્યો છે એમાં. ઓકે, તો થેન્ક યુ મિત્રો. આજે આટલા સુધી રાખીએ છીએ આપણે. વધુ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. હજુ લગભગ એક લેક્ચર તો ખરું, હજુ આપણું એક લેક્ચર આ ચેપ્ટર ઉપર આવશે. જો મિત્રો સારો એવો તમારો રિસ્પોન્સ મળશે, જો તમારી કમેન્ટ હશે કે તમને જરૂર લાગે છે કે મેન્સ માટે પણ સિલેબસ, તો મિત્રો હાલ આપણું ફોકસ તમે રાખો પ્રિલિમ પર. બરાબર, જો જરૂર લાગશે તો આપણું મેન્સનો સિલેબસ પણ લાવીશું 100%. ઓકે, એ ટ્રાય કરીશું કે યુટ્યુબ માધ્યમ કે અન્ય માધ્યમ ગમે તે એક ઉપર આપણે આપણો સિલેબસ લાવવાનો પ્રયાસ કરીશું. ઓકે, તો જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ઓકે, થેન્ક યુ.